ગુજરાતી ટૂંકી વાર્તા કહેવું પડે। ઉત્તર પ્રદેશનું આપણું રાજ્ય આપણા ભારતીય ઉપખંડનું તે સૌથી મોટું રાજ્ય છે। તે અનેક જિલ્લાઓમાં વહેંચાયેલું છે। એવો એક જિલ્લો તે દેવરિયા। આ દેવરિયા જિલ્લામાં એક ગામમાં એક પવિત્ર માણસ રહે। શિક્ષકની નોકરી કરે, લગનથી પોતાનું કામ કરે, વળી પહેલેથી ખાધે પીધે સુખી। આ ભાઈને એક દીકરી ઉંમરલાયક થઈ એટલે તેના પિતાએ તેની સગાઈ એક સારા છોકરાને જોઈને કરી। છોકરાને સારી સરકારી નોકરી, પરંતુ પછીથી જે જાણવા મળ્યું એથી છોકરીના સંસ્કારી પિતાનું મન આડું થઈ ગયું। કોઈએ છોકરીના પિતાને પાકી બાતમી આપતા કહ્યું, કાકા તમે ફાવી ગયા, તમારા ભાવિ જમાઈ સરકારી નોકરી કરે છે, તેનો પગાર તો ખરો, ઉપરાંત મારી ખાવાનું ખૂબ મળે છે। આ સાંભળી છોકરીના પિતા દિલગીર થયા, પરંતુ દિલગીરી છુપાવતા કહે, પરંતુ ભાઈ છેવટે એ લાંચ તો કહેવાય ને, અધર્મના પૈસા તો કહેવાય ને, જાત મહેનતની કમાણી તો નહીં જ ને। પેલો ભાઈ કહે, કાકા આજકાલ તો એમ જ ચાલે છે, તમારી છોકરી ફાવી જશે, પરંતુ સંસ્કારી પિતાનું મન માનતું ન હતું। એ કહે, છેવટે કમાઈ તો અનિતિની ને, શું મારી દીકરીને અનિતિની કમાણી ખાવા નાખું? ના ના, અને માનો છો? આટલા ખાતર આ નીતિમાન બાપે પોતાની દીકરીની સગાઈ એ લાંચિયા સરકારી નોકર સાથે તોડી નાખી। એક સાવ સાચુકલી વાત છે। સંસ્કારી પિતાના ઘરના સંસ્કાર કહેતા હતા, જે ઘરમાં અનિતિનો પૈસો આવે છે તે ઘરમાં કદાપી સુખ શાંતિ મળી શકતી નથી, એ ઘરના લોકો કદાપી સુખી થતા નથી। છોકરી પણ પિતાની વાતમાં કબૂલ થઈ હતી। તેણે પણ આ સગાઈ તોડી નાખવામાં પોતાની સંમતિ આપી હતી। સાચે જ જાત મહેનત જિંદાબાદ હોવી જોઈએ। મિત્રો, દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને। ધન્યવાદ।